मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। ઓડિશાથી કન્ટેનરમાં મંગાવાતા ગાંજાના જથ્થાના નેટવર્કનો પર્દાફાશ, ઓલપાડથી 740 કિલો નશાનો સામાન કરાયો કબજે। સુરત જિલ્લામાં ઓલપાડ પોલીસે અટોદરા ગામેથી તથા માંગરોળ તાલુકાના નાની નરોલી ગામેથી કુલ 740.330 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે અને કુલ 74.8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। ઓડિશાથી કન્ટેનરમાં ગાંજાનો જથ્થો મંગાવાતો હોવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે। ઓલપાડ તાલુકાના અટોદરા ગામની સીમમાં આવેલા વાઇબ્રન્ટ ઇકો પાર્ક સોસાયટીના મકાનમાં ભાડે રહેતો સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડે તેના મકાનમાં ગાંજાનો જથ્થો સંગ્રહ કરીને છૂટક વેચાણ પોતે તથા માણસો મારફતે કરાવતો હોવાનું બાતમીના આધારે ઓલપાડ પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો। પોલીસે તે ઘરમાં તપાસ કરતા ત્યાંથી 2,73,800 રૂપિયાની કિંમતનો 27.380 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કડક પૂછપરછ કરતા વધુ તપાસ હાથ ધરતા ગાંજાનો જથ્થો અઝીઝ સલીમ ફકીર આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું અને અઝીઝ ફકીરે તેના મળતિયા માણસો સાથે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો નાની નરોલી ગામે ટાવર ફળિયામાં સંગ્રહ કરી રાખ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી, જેથી પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી પોલીસે અઝીઝ સલીમ, ઇસ્માઇલ શાહ ફકીર તથા શરીફા બાનુ બાબુભાઈ સુલેમાન શાહને ઝડપીને તેના મકાનમાંથી 71,29,500ની કિંમતનો 712.950 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો। આમ ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસે 740.330 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળીને કુલ 74,08,350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઝડપાયેલો સલીમ ઇસ્માઇલ ફકીર 3 વર્ષ પહેલા સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશનના ગુનામાં પકડાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।